આપણે ત્યાં લગ્ન બાબતે એક બહુ વિચિત્ર સવાલ પૂછવામાં આવે છે અને એ સવાલ એવો છે કે કન્યાદાનમાં શું આપ્યું? કેમ કે અહીંયા લોકોને એવું લાગે છે કે કન્યાદાન એટલે કન્યાને આપવામાં આવતું દાન, જ્યારે ખરેખર તો એવું હોય છે કે કન્યાદાન એટલે યોગ્ય વરને કન્યાનું દાન આપવું. એ પણ ખેર જવા દો એ વાત, કેમ કે સમય પ્રમાણે આપણે આપણી લગ્નવિધિમાં એટલા બધા સારા અને ખરાબ ફેરફાર કર્યા છે ને કે હવે અત્યારની લગ્નવિધિ જેવી લાગતી તો નથી. પણ એમ છતાં આપણી જ્ઞાતિ અને ભારતમાં આપણું ભૌગોલિક સ્થાન ક્યાં છે એના આધારે ભલે આપણી લગ્નવિધિમાં ઘણા બધા ફેરફારો હોય, પણ એમ છતાં આખા ભારતમાં હિન્દુ ધર્મની જે લગ્નવિધિ હોય ને એ લગભગ એક સરખા જેવી છે, કે જેમાં 4 અથવા 7 ફેરા, કન્યાદાન, હસ્તમેળાપ અને વિદાયનો સમાવેશ થાય છે. આમાં જ્યાં 7 ફેરા ફરવામાં આવે ને એને સપ્તપદી કહેવાય અને જ્યાં 4 ફેરા ફરવામાં આવે છે એને ચતુર્વર્ગ કહેવાય. હવે મને એ જાણવાની ઈચ્છા થઈ કે આપણી હિન્દુ ધર્મની જે લગ્નવિધિ છે એ મૂળ કયા ગ્રંથમાંથી લેવામાં આવી છે. જો તમને પણ ક્યારે આવો સવાલ થયો હોય ને તો આ વિડીયોમાં આજે તમને એનો જવાબ મળી જશે. કેમ કે આપણી જે પરંપરાઓ છે ને એ એમને હવામાં અધરો અધર નથી. જેમ આપણું બંધારણ લેખિત સ્વરૂપમાં છે ને એમ જ આપણા જે રિવાજો છે એ પણ અમુક અંશે લેખિત સ્વરૂપમાં છે. અને એ જ કારણ છે કે આજે હજારો વર્ષો પછી પણ એ એમના મૂળ સ્વરૂપે ટકી રહેલા છે. તો આપણી જે લગ્નવિધિ છે ને એ મૂળ તો હિન્દુ ધર્મના સૌથી જૂના ગ્રંથ ઋગ્વેદમાંથી લેવામાં આવી છે. આપણા ઋગ્વેદનું જે 10મું મંડળ છે એનું 85મું સૂક્ત છે ને એ વિવાહ સૂક્ત કહેવાય. અને આ વિવાહ સૂક્તમાં એક પ્રસંગ છે કે જેમાં સાવિત્રની પુત્રી સૂર્યા અને સોમના લગ્ન થાય છે. અને આ લગ્નમાં જે વિધિ દર્શાવવામાં આવેલી છે ને એ જ આપણા આધુનિક લગ્નની બ્લુપ્રિન્ટ છે. એટલે ઋગ્વેદના વિવાહ સૂક્તમાં જે સૂર્યા અને સોમના લગ્નમાં જે વિધિઓ કરવામાં આવી છે ને એ જ વિધિઓ આજે આપણા આધુનિક લગ્નમાં પણ ફોલો કરવામાં આવે છે. જેમ અત્યારે આપણે ત્યાં લગ્ન કરવા માટે પેલા વેવાઈઓ મળે અને લગ્નની તારીખ નક્કી કરે, તો એવી રીતે સોમ તરફથી 2 અશ્વિની કુમારો સાવિત્રીના ઘરે આવેલા અને લગ્ન નક્કી થયેલા. ત્યાર પછી સોમની જાન આવે છે, સાવિત્રી એમનું કન્યાદાન કરે છે, સોમ અને સૂર્યનો હસ્તમેળાપ થાય છે અને જે સાવિત્ર છે એમની દીકરી સૂર્યાને સોમ સાથે વિદાય આપે છે. એટલે સૂર્યા છે એ પોતાનું પિતૃલોક છોડી અને પતિલોકમાં જાય છે. આ પ્રકારે વિવાહ સૂક્તમાં એક કથા છે. એ પછી જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ વસ્તી વધતી ગઈ, લોકોના અલગ અલગ સમુદાયો બનતા ગયા અને સમુદાય પ્રમાણે નવા નવા ગૃહસૂત્રો રચાતા ગયા. અને દરેક ગૃહસૂત્રમાં લગ્નવિધિમાં થોડા ઘણા ફેરફારો હોય છે જે આપણે અત્યારે અલગ અલગ જ્ઞાતિઓમાં જોઈ શકીએ છીએ. તો આ જે ગૃહસૂત્રો છે એમાં આશ્વાલાયન ગૃહસૂત્ર, પારસ્કર ગૃહસૂત્ર, ગોભીલ ગૃહસૂત્ર, આપસ્તંભન અને બોધાયન ગૃહસૂત્ર આ બધા જાણીતા ગૃહસૂત્રો છે. પણ દરેકનું મૂળ આપણા 4 વેદોમાંથી કોઈને કોઈ વેદ જ છે. જો આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોતા હો તો પ્રોફાઇલને ફોલો કરો અને જો યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.